હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. જય માતા, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. જેટલા દાડા થયા છેલ્લો બ્લોગ ઉતાર્યો તો 25 તારીખે, આજે થઈ 1 તારીખ. ઓલમોસ્ટ 6 દાડા જેવું થઈ ગયું, 6 દાડા જેવું નહોતું ઉતાર્યુંનું કારણ હતું દવાખાનામાં. તો 20 તારીખે મમ્મીને દાખલ કરી હતી. બરાબર, મમ્મી બીમાર હતી, દાખલ કરી હતી. આજે બીમાર જેવું જ છે. અને પછી 21 તારીખે વચ્ચે જો તો ફરજીશન જતો જલ્દીના આવ્યા. પછી 22 તારીખે દવાખાને લઈ ગયા. એથી પાછા એપોલો હોસ્પિટલમાં દાખલ કરી હતી. 22 તારીખથી મોડીને તે છે 25 તારીખ સુધી એટલા દિવસને દાખલ કરી. હું કહેવાના તેવા હતો કે બ્લોગ આજે આવી જશે, બે બ્લોગ આજે આવી જશે. બરાબર. એટલે બીજું હજી મમ્મીને ઠીક નહીં થયું. ગુડ મોર્નિંગ. ઠીક નહીં થયું હજી મમ્મીને હાથ પગ ખરા ને આ બધું પકડી ગયા, બધું પકડી ગયું. અને અહીંયાથી થોડી દવા લાવે તો થોડી ઘણી રાહત છે. હજી દુખાવો તો છે જ નહીં, દુખાવો એટલે છેલ્લો કહીએ ને તો છેલ્લા 10 દાડા એવા ગયા ને દવાખાનામાં ગયા. અને અહીં કોઈ બ્લોગ ઉતારવાનો વિચાર આવતો કશું આવતો નહોતો. તો એ થોડું ઉતારતા હતા. હવે પાછા રેગ્યુલર ચાલુ કરી દીધા છે. થોડું ઘણું સારું છે. ઝડપીને થોડું ઘણો ફરક છે. 10-20% જેવો ફરક પડે છે. ધીરે ધીરે રિકવરી આવશે. આર્થરાઇટિસ હતો તો આ કહીએ વાના લીધે લૂપસ થઈ ગયું. લૂપસને લીધે આ બધું મોઢામાં ચોદા પડી ગયા અને આખું ચોપડી વેચી. દવા ચાલુ કરી, હવે ધીરે ધીરે રિકવર આવી જશે. મજી કોઈ જોશે ને આવા દાદા હોય ઊંઘ્યા. ખાવા હાલે પણ ના ખાધું, સુઈ ગયા. પપ્પા તૈયાર થઈ ગયા. ગુડ મોર્નિંગ. હે દાદા ઊંઘ્યા? હા, દાદા હાલ ઊંઘ્યા. લાઇટ બંધ રાખી હતી ને દાદા વહેલા. ચલો 4 વાગે ઉઠાડ્યા હતા. તો દાદા પડી ગયા હતા ઊંઘમાં. હવામાં ઊંઘમાં પડી ગયા હતા, ખબર રહી નહીં. આમ તો આ પાર્ટીશનવાળા જોવું કેવું બધા જલપીનમાં દાખલ કરી દે ને, તો જલપીને દાખલ કરી દે કે પાર્ટીશન થાય, ઊંચા નીચા થાય. મેચો ઉતરો એટલે નેચું કરી દેવાનું. એટલે સારું વાગે નહીં, બોય કશું વાગે નહીં એટલે સારું. પલકે ઉઠી જઈએ. ગુડ મોર્નિંગ. પલક તો જઈ નાસ્તો બાસ્તો બનાવવા માંડે એમ. પલક હું બનાવ પરાઠા, રોટલી તળેલી. હા, પલકે બીમાર પડી. પલકને પેટમાં દુખાયો નહીં પલક? તો બતાવી આવો એકદમ જઈને. ચાલ ન કહું હું જઈ આવો નહીં કહેતો. પછી ચાલ મુહૂર્ત આવો. મુહૂર્ત જોવાનું. ઉઠીને એ ચલાઈ જઈ, એ તકલીફ થઈ જઈ નહીં. છેલ્લા 10 દાડા દેવા કંટાળે નહીં. હજી ધીમે ધીમે ઓછું થાય. ઓછું થઈ ગયું. દાદાને તો તકલીફ નહીં બીજી કોઈ. તો ઉંમર થઈ આવે પેલા 80 ઉપર છે. 85 80 વર્ષ થયા. એને થઈ જશે સારું. તો નહીં ધોઈ લઈએ, પછી ઓફિસ જવાનું. કાલ તો ઓફિસથી છેલ્લા 10 વાગે આવ્યો તો કાલ તો રાતે. મંથન ચાલુ તો મંથન પત્યો 8 વાગે આવ્યા. હમણાં જઈએ ઓફિસ, નહીં ધોઈ લઈએ એટલામાં. પલકે કોલેજ ચાલુ કરી દીધી. પલકે જવાનું જ નહીં, પલક રજા આપી નહીં. વરસાદની આગાહી હતી ને એટલે રજા આપી છે બધાને. સ્કૂલવાળાઓને રજા, કોલેજવાળાને રજા. એટલે છોકરાને તો રજા આપી દીધી, પણ અમારે તો નોકરી જવું પડશે. હે અમારે તો જવું પડશે. અમારે નહીં ચાલ, અમારે તો જવું પડે. હેલો, નહીં ધોઈ લઈએ પછી ઉપડીએ.
તો મિત્રો આપણે થઈ ગયા છે નહીં ધોઈને રેડી, વાગે છે 9:15. હવે આપણે જઈએ છીએ ઓફિસ. પપ્પાને તો જતા રહ્યા વહેલા 8 વાગે. આપણે હવે જઈએ નહીં ધોઈને. નાસ્તો બાસ્તો કોઈ કરવો નહીં. કાલ તો મોડા આવ્યા, હજી કોમ બાકી છે. બધું ઓફિસે જઈને પહેલાં કોમ પતાવીશું. તો મમ્મી ઊંઘી છે, હવે આરામ કરશે. હે આરામ કરો એટલે થોડું ઓછું થઈ જાય. ગોળી બોળી ગળી લીધી ને હવે હોઈ જાવ. હવે થાર દો ચાલ પર તો પોચ પર કરી દીધો એટલે હા હું જાઉં. દાદા તો હોઈ ગયા. હે હા હા તું તારા ફોનમાં કહે એટલે હે જો પડે જો પેલા ઓછેંગા પેલા ચાદર જોડે જો કણી કણી કણ જોયે હવે કોમ પતી ગયું ખાસું એવું. ચલો આપણે જઈએ આવીશું બપોરે, કાં તો વધે જોઈએ બપોરે જમતા. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ચોમાસું આવે એટલે આ તોરણ ચાલુ થઈ નહીં. તોરણ ચોમાસું આવે એટલે તોરણ લગાવવાનું થઈ જાય ઘરમાં કપડાનું. એમાં જવું જ એમ બી. આપણે જઈએ ઓફિસે. 8 hours later. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. આપણે આવીએ છીએ ઘેર અને પલડીને આવ્યો. વરસાદ ચકાચકા આવ્યો હતો, અત્યારે બંધ થઈ ગયો છે. આપણે અત્યારે જઈશું પાછા કરજી. કારણ કે અમારે અઠવાડિયામાં જવું જ પડે એકવાર. ગુડિયાને લીધી ગુડિયા રોવા માંડે તરત. અત્યારે ફોન આવે, પપ્પા તમે ચાણા આવો છો મારી જોડે. ધાબા પર તો નહીં પડે પપ્પા? ખાસા નહીં ટેબલ પકડો જુઓ ને એમાં પડવા દે ફૂલ તો બધી. સેન્ડલ 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 હશે ને સેન્ડલ નહીં શી બારી ઈકન તો નહીં. તમે ચપ્પલ જોયા ને ફોન આવે છે પલક કંઈ ફોન કરે ને મમ્મીને કોઈનો ફોન આવ્યો. બે વાતો કરી દેવા. ખાવાનું રેડી થઈ ગયું છે. સેન્ડલ ચો મિલ્યા છે હવે ગુડિયાના જોવા દે તો. ચપ્પલ છે આ તો અને કંઈ પડે નહીં. ચપ્પલ છે ચપ્પલ પડ્યા છે તો ચપ્પલ પડ્યા છે પપ્પા કી. ઓકે આમાં જોવા દે તો. તું અરે પપ્પા મિલ ગયે ખાલી કોનો ખોલી આલો જૂતે તે મિલ ગયે દેખો હા બધા. ના એક જ ખાલી લઈ જવાનું. ખાલી કાનો ખોલી આલો. આવ્યો હા મજામાં. તાર લુગડા આવી ગયા ને ચમ બીજી લાવ્યો પલડા તો ચોરસમાં. સેલ્ફી આવી જશે કરજે સર વ્યક્તિને બેઠો વાતો કરી દેવા બધા. હે બેટા એ બતાવી દીધા કામ મેં મૂકી દીધા. તો મિત્રો હાથ પગ ધોઈ દીધા છે બે ગયા જમવા માટે. જો મસ્ત મમ્મી બનાવ્યા. તો વઘારેલો રોટલો પહેલી વાર બનાવ્યો છાશમાં, પણ એટલો મસ્ત બનાવ્યો, ટેસ્ટી બનાવી દીધો. ખાવાનું ના પડે પણ કે હું વઘારેલો રોટલો બનાવ્યો ને ખાઈએ. મમ્મીને તો હું કહો પાપડી તો મોબાઈલ જોવો અમે ખાઈએ છીએ. હજી તો ખાઈને મારા જે ટિફિન પેલું
બનાવવાનું મારે બિલ બનાવવાનું ટિફિન કહું ટુકડી બનાવી રોટલી હારી ને કડક થાય બીજું કોઈ નહીં દૂધ નથી હા મસ્ત સારી બની એમ કડક થઈ ગઈ કડક થઈ દોધ પર પેલી થઈ જાય પોચા દોતવાળો હોય ને જેમ ચાવો ને મેથલા પણ મેથીલા પણ જેને દોધ પેલે હોય તો પેલે કરી જાય આપણો તો દોત તમારે કાઢા હું કીધું જેના ઢીલા એની વાત હે આ પપ્પાને એવા દોત હતા તો એ ચાઈ ખાધી ના બની સારી મસ્ત ટેસ્ટ સારો આવો કાચી સારી કડક થઈ ગઈ મમ્મી કે ના ભાવ અમને ના